વલસાડના સરોધી ગામ ખાતે રેતીના પ્લાન્ટ મુદ્દે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। રેતી પ્લાન્ટમાં સંચાલકો કોઈપણ જાતની મંજૂરી વગર ગેરકાયદે પ્લાન્ટ શરૂ કરી દીધા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે। ગ્રામસભામાં ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે આ અંગે અવાજ ઉઠાવનારને માર મારવામાં આવે છે। ગ્રામસભામાં ગ્રામજનોએ રેતી પ્લાન્ટો સામે વિરોધ નોંધાવ્યા છતાં તાલુકા વિકાસ અધિકારીએ આ મુદ્દે હરફ સુદ્ધા ઉચ્ચારવાનું ટાળ્યું હતું। તો ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે અગાઉ વિરોધ ઉઠાવનાર ગામના યુવકને રેતી પ્લાન્ટમાં સંચાલકોએ માર માર્યો હતો। એટલું જ નહીં, ગ્રામસભામાં ગ્રામજનોએ તાત્કાલિક ગેરકાયદે રેતી પ્લાન્ટ બંધ કરવાની માંગ પણ કરી। સાથે જ તાલુકા વિકાસ અધિકારીએ દાવો કર્યો કે જે તે સમયે સામાન્ય સભામાં ઠરાવ કરી આ પ્લાન્ટને મંજૂરી અપાઈ હતી, ત્યારે હવે ઠરાવને રદ કરવાની સત્તા પોતાની પાસે નથી। આટલું જ નહીં, ગ્રામજનોની સત્તા ન હોવાથી અવારનવાર દિવસોમાં ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મળ્યા બાદ આગામી દિવસોમાં તપાસ કરવાની ગ્રામજનોને મૌખિક રીતે ખાતરી આપી, જો કે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો।